એનું કારણ હું તમને 5 મિનિટ પછી કહું. પણ એટલે જે કેળવણીકારો છે, જે પેરેન્ટિંગના નિષ્ણાત છે, એ લોકો એવું કહે છે કે બાળકો સારું કામ કરે તો એમને પ્રોત્સાહિત કરવા જોઈએ, પોઝિટિવ બિહેવિયર રીઇન્ફોર્સ કરવું જોઈએ, પણ એમને નોન મોનિટરી રિવોર્ડ્સ આપવા જોઈએ, જેમાં ક્યાંય કશું પૈસાની લેવડ દેવડ ન હોય, કોઈ વસ્તુની લેવડ દેવડ ન હોય. કઈ રીતે? તો એમને તાળીઓ પાડીને પણ બિરદાવી શકાય. મને યાદ છે કે અમારી શાળામાં અમે કોઈ સારું કામ કરતા તો બધા તાળીઓ પાડતા સમૂહમાં. ઘરના 5 સભ્યો ભેગા મળીને તાળીઓ પાડે. એ બહુ સરસ, જાહેરમાં પ્રશંસા કરે, વખાણ કરે. મહેમાનો આવે ત્યારે આ વાતને ફરીવાર કહેવામાં આવે. એમની સાથે વધુ સમય વિતાવીને કે ચાલ આ તે સરસ કામ કર્યું છે, આપણે ફરવા જઈએ, આંટો મારવા લઈ જઈએ, તને ગાર્ડનમાં લઈ જાઓ. એમને કોઈ ફૂલ આપીને સરસ મજાનું કે લે બેટા સરસ તે કામ કર્યું, અથવા તો એમને ગમતું હોય એવું કશું રાંધીને કે તને આ ભાવે છે ને તો આપણે આ બનાવીએ. તો આ બધા નોન મોનિટરી રિવોર્ડ્સ છે. કેમ કેળવણીકારોએ આવું કહ્યું કે મોનિટરી રિવોર્ડ્સ ન આપો? તો એનું કારણ એ છે કે when money is used as an external reward for some activity, the subjects lose intrinsic interest for the activity. જ્યારે રૂપિયા સ્વરૂપે પુરસ્કાર મળે છે ત્યારે ધીમે ધીમે હ્યુમન સાયકોલોજી એવી છે કે તમારી આંતરિક પ્રેરણા છે, ઇન્ટરનલ મોટિવેશન છે, ધીમે ધીમે ચાલ્યું જાય છે. એનો અર્થ એમ નહીં કે એમ્પ્લોઈઝને સેલરી આપવાનું બંધ કરી દઈએ, પણ માત્ર એક્સટર્નલ મોટિવેશન, માત્ર મની. અને આપણે ક્યારે એવું વિચાર્યું છે કે રક્તદાન કરવા પાછળ શું મોટિવેશન હોય લોકોનું? આપણે કેમ ક્યારે કોઈ રક્તદાન કરે, કોઈ બ્લડ ડોનેટ કરે તો કેમ આપણે રૂપિયા નથી આપતા? વોટ કુડ બી ધ મોટિવેશન? લોકો શું કામ રક્તદાન કરે છે? તો પહેલું છે પરોપકારની ભાવનાથી, સદભાવનાથી, કે પોતાને સંતોષ મળે છે કે મેં એક સારું કામ કર્યું, કોકની મદદ કરી. કોમનસ્ટ મોટિવેશન. બીજું જે હોય છે એ પ્રશસ્તિ માટે. ઘણા એવા હોય છે કે જે ઇન્સ્ટામાં, ફેસબુકમાં સ્ટોરી મૂકે કે 50મી વાર કર્યું, 75મી વાર કર્યું, એનોય વાંધો નથી. ભલે પ્રશસ્તિ માટે, ભલે બીજાને પ્રેરણા આપવા માટે, પણ લોકો સારું કામ તો કરે છે. ત્રીજું કારણ હોઈ શકે સોશિયલ પ્રેશર, કે ભાઈ અમારી કંપનીમાંથી 5 જણ કરે છે, 10 જણ કરે તો મારે કરવું જોઈએ, અમારા ઘરમાંથી 3 જણ કરે છે તો મારે કરવું જોઈએ. ભલે કોઈકનાથી પ્રેરાઈને, પ્રેશરમાં આવીને. એક છે પ્રલોભન. કેટલાક એવા પણ એટલા માટે પણ બ્લડ ડોનેટ કરતા હોય છે કે મફતમાં બ્લડ ચેક થઈ જાય, કંઈક હશે તો લોકો ફોન કરશે ને. એન્ડ લાસ્ટ મોટિવેશન કુડ બી ઓફિસમાંથી રજા મળે. મને યાદ છે કે હું નાનો હતો ત્યારે હું મારી મમ્મીને એમ કહેતો, મારી મમ્મી બેંકમાં હતા, તો મમ્મી અવારનવાર બ્લડ ડોનેટ કરે ને જે દિવસે બ્લડ ડોનેટ કરે સીધી ઘરે આવી જાય, પછી બેંકે નહીં જવાનું. તો હું એને એવું કહેતો કે તું રોજ બ્લડ ડોનેટ કર ને તો રોજ રજા મળે. તો આપણે ક્યારે એવું વિચાર્યું છે કે બ્લડ ડોનર્સને રોકડ પુરસ્કાર કેમ નથી અપાતો? વેલ, ધેર કુડ બી 2 રીઝન્સ. એક તો લીગલ ફેક્ટર છે કે આપણે લોહી વેચી ન શકીએ. કોઈ પણ હ્યુમન બોડી પાર્ટ કે બોડી પ્રોડક્ટ આપણે ડાયરેક્ટલી વેચી ન શકીએ. પણ વધારે મહત્વનું છે સાયકોલોજીકલ ફેક્ટર. 1970માં એક પુસ્તક આવેલું, ધ ગિફ્ટ રિલેશનશિપ. રિચાર્ડ ટિટમસ કરીને એક લેખક હતા, સાયકોલોજીસ્ટ હતા. એમણે લખ્યું હતું કે જો બ્લડ ડોનર્સને તમે મોનેટરી રિવોર્ડ્સ આપવાનું શરૂ કરશો તો એમની સંખ્યા ઘટી જશે. જેમાં એમણે ઇફેક્ટને નામ આપ્યું હતું ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ, કે ભૂલે ચૂકે એ ના કરતા. પણ સંશોધકોને એમ લાગ્યું કે એમણે કહ્યું ને આપણે થોડું માની લેવાય, આપણે તો અભ્યાસ કરીએ ને, સ્ટડી કરીએ. અને એટલે એના પર પછી રિસર્ચ થયા, સ્ટડીઝ થયા, કે જેમાં બ્લડ ડોનર્સને 2 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા. એક ગ્રુપને કોઈ જ મોનિટરી રિવોર્ડ ન આપવામાં આવ્યો, જે અત્યારે ચાલી રહ્યું છે કે એમને કોફી આપે, બિસ્કિટ આપે, થોડાક આરામ કરવા આપે અને પછી રજા આપી દે. અને બીજા ગ્રુપને થોડા ઘણા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો. અને થોડા સમય સુધી આ બંને ગ્રુપને ફોલો કરવામાં આવ્યા. તો તારણ એવું આવ્યું કે જે ગ્રુપને રોકડ રકમ આપવામાં આવતી એમાં રક્તદાતાઓની સંખ્યા અડધાથી વધારે ઘટી ગઈ. કેમ? એવું તો શું થયું? જે મેં આગળ કહ્યું કે જ્યારે મની આપણે આપીએ છીએ એક્સટર્નલ મોટિવેશન તરીકે, ત્યારે ધીરે ધીરે ઇન્ટરનલ મોટિવેશન ઓછું થતું જાય છે. So now we are clear કે there are 2 types of motivation. One is internal motivation, intrinsic motivation, and second is extrinsic or external motivation. અને જે intrinsic motivation છે એ long lasting છે. એક્સટ્રિન્સિક જે છે, એક્સટર્નલ જે છે, જે બાહ્ય પ્રેરણા છે, એ
એ બૂસ્ટ આપે છે ટૂંક સમય માટે, બૂસ્ટર ડોઝ આપે છે, પણ લાંબા ગાળે એ હાંફી જાય છે, થાકી જાય છે. અને એટલે જ જે લોકો માત્ર રૂપિયાથી પ્રેરાઈને ત્યાં વધુ પગાર મળે છે ફલાણી નોકરીમાં, નોકરી બદલે છે, થોડા જ સમયમાં તેઓ પોતાની જોબને ધિક્કારવા લાગે છે, પોતાના કામને ધિક્કારવા લાગે છે. કારણ કે પહેલા 6 મહિના 1 વર્ષ બહુ સારું લાગે છે કે થોડુંક રેઝ મળ્યો, થોડા વધારે પૈસા મળ્યા, પણ જો એ કામ કરવામાં બિલકુલ ઇન્ટરનલ મોટિવેશન નહીં હોય, કન્વિક્શન નહીં હોય, આંતરિક પ્રેરણા બિલકુલ નહીં હોય, તો ધીમે 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 એ કામમાંથી રસ ઉડી જાય છે, આપણે કામને ધિક્કારવા લાગીએ છીએ. તો શું કરવું જોઈએ? તો એક બહુ સરસ કહેવત છે કે જો તમારે એક જહાજ બનાવવું હોય, તમારે દરિયામાં જવું છે, તમારે એક જહાજ બનાવવું છે, તો તમારે લોકોની મદદ જોઈશે ને. તો તમે શું કરશો? લોકોને કામ સોંપશો કે ભાઈ તમે લાકડું લેતા હો, તમે આ કરો, તમે આ કરો. ડિવિઝન ઓફ લેબર, તમારે બધાને કામની વહેંચણી કરવી પડશે. તો જો તમારે જહાજ બનાવવું હોય તો લોકોને કામ ના સોંપો, લોકોને આદેશ ના આપો કે તમે આ કામ કરો, તમે માત્ર એમને દરિયાની સુંદરતા બતાવો કે દરિયો કેટલો સુંદર છે. એને આપણે વધુ નજીકથી જોવું હોય તો, એની મધ્યમાં જઈએ તો આ જે વિચાર છે એ એમનામાં એક ઇન્ટ્રિન્સિક મોટિવેશનના બીજ રૂપે છે. તો બેઝિકલી આપણે જોઈએ ને તો આપણી અંદર 3 ઝંખના હોય છે દરેક મનુષ્યમાં કંઈ પણ કરવા માટે. there are 3 basic drives to do anything. કંઈ પણ વસ્તુ આપણે મુખ્યત્વે 3 પરિબળોથી પ્રેરાઈને કરીએ છીએ, જેમાં પહેલી જે છે, સૌથી પ્રબળ જે છે, એ છે જૈવિક ઝંખના, બાયોલોજિકલ ડ્રાઈવ. ખોરાક માટેની, પાણી માટેની, શેલ્ટર માટેની, આપણે જે કંઈ પણ કરીએ છીએ એમાં પ્રબળ સૌથી છે એ આ જૈવિક ઝંખના છે, બાયોલોજિકલ ડ્રાઈવ. ભૂખ લાગે છે એટલે કામ કરીએ છીએ, તરસ લાગે છે એટલે પાણી પીવા જઈએ છીએ, શેલ્ટરની જરૂર છે એટલે સારું ઘર બનાવ્યું. એનાથી ઉપર થોડું ઇવોલ્યુશન થાય પછી જે ડ્રાઈવ આવે એ છે રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ ડ્રાઈવ. એટલે કે કાં તો કશુંક મેળવવા માટે અને કાં તો કશુંક ટાળવા માટે, કાં તો કશુંક અચીવ કરવા માટે, કાં તો કંઈક અવોઇડ કરવા માટે આપણે કશુંક કરતા હોઈએ, પુરસ્કાર મેળવવાની અને સજા ટાળવાની વૃત્તિ. પણ આ બંને કરતા ત્રીજી જે ડ્રાઈવ છે, ત્રીજી જે ઝંખના છે, એ સૌથી બળવત્તર છે, અને એ છે સ્વબળે અન્યના જીવનમાં બદલાવ લાવવાની ઝંખના, કશુંક બદલવાની ઝંખના, આપણી ક્ષમતાઓ વધારવાની ઝંખના, કશુંક નવું જાણવાની, કશુંક નવું શીખવાની, ગ્રો થવાની, આપણી મરજી પ્રમાણે જીવન જીવવાની ઝંખના. અને એ આપણને સ્વયં પ્રેરિત બનાવે છે. પણ તો પછી આપણે કેમ નથી બનતા? આપણને સ્વયં પ્રેરિત બનતા કોણ અટકાવે છે? કોણે રોક્યા છે? શું પ્રોબ્લેમ છે આપણો? લેક ઓફ મોટિવેશન, પ્રેરણાનો અભાવ છે, લેઝીનેસ છે, આળસ છે, ફિયર ઓફ ફેલિયર છે? શું આપણે નિષ્ફળતાનો ડર લાગે છે? કે પછી પરફેક્શનિઝમ છે કે જ્યાં સુધી પરફેક્ટ ના થાય ત્યાં સુધી હું શરૂ જ નહીં કરું, ઇટ હેઝ ટુ બી પરફેક્ટ, પછી જ શરૂ કરીશ. ઘણા હોય ને કે મારે એકદમ મસ્ત પુસ્તક લખવું છે પણ હજી એવો મૂડ નથી આવતો. તો એક બહુ સરસ ટેડ ટોક છે, ધ સાયકોલોજી ઓફ સેલ્ફ મોટિવેશન, જેમાં સાયકોલોજીસ્ટ સ્કોટ ગેલર એમણે સ્પીચ આપી છે, અને એમાં એમણે 3 જ પ્રશ્નો કીધા છે જે આપણે દરેકે આપણી જાતને પૂછવા જોઈએ સ્વયં પ્રેરિત બનવા માટે. પહેલો પ્રશ્ન, કેન આઈ ડુ ઇટ? શું હું આ કરી શકું છું? શું મારામાં એટલી તાલીમ છે, કેટલું નોલેજ છે, કેટલી ટેલેન્ટ છે, કેટલો કોન્ફિડન્સ છે કે હું આ કરી શકીશ? જો એનો જવાબ ના હોય તો આગળ વધવાની જરૂર નથી, કારણ કે બીજા પ્રશ્ન તરફ તો જ આગળ વધવું જો પહેલા પ્રશ્નનો જવાબ હા હોય. અને જો પહેલા પ્રશ્નનો જવાબ ના છે એનો મતલબ એમ કે તમને જાતમાં ભરોસો નથી. જો ઇફ યુ આર નોટ શ્યોર, ઇફ યુ આર નોટ કોન્ફિડન્ટ કે તમે આ કરી શકો છો, then nobody can help you. જો એનો જવાબ હા હોય તો બીજા પ્રશ્ન તરફ આગળ વધો. વિલ ઇટ વર્ક? ઓકે, આઈ કેન ડુ ઇટ, બટ વિલ ઇટ વર્ક? શું એ કામ કરશે? તો આ જગ્યાએથી કર્મવીરો અને સ્વપ્નવીરો અલગ પડે છે. This separates the doers and the dreamers. So belief has to be more than the doubt. And third question is it worth it? શું આ લેખે લાગશે?
આપણે નિષ્ફળતાને કઈ રીતે જોઈએ છીએ એના આધારે આપણે 3 પ્રશ્નોના જવાબો આપશું. ઇઝ ઇટ વર્થ ઇટ? મતલબ હું જે કરું છું, મેં જે કંપની ઊભી કરી છે શરૂઆતના દિવસોમાં ત્યારે વિચારો આવ્યો છે ને, આ 3 પ્રશ્નો એમણે પણ પૂછ્યા હશે કે ઇઝ ઇટ વર્થ ઇટ? આટલું બધું રિસ્ક લઈને, આટલી બધી મહેનત કરીને શું આ લેખે લાગશે? શું આ સાર્થક થશે? તો દેર આર 2 ટાઈપ્સ ઓફ પીપલ. એક છે સક્સેસ સિકર્સ છે અને બીજા છે ફેલિયર અવોઇડર્સ છે, ઓર કન્સિક્વન્સીસ અવોઇડર્સ. કારણ કે આ ત્રીજા પ્રશ્નમાં લોકો હાર સ્વીકારી લે છે કારણ કે આપણું કન્ડિશનિંગ પોલ્યુટેડ છે. આપણી જે માન્યતા છે એમાં ક્યાંક ખામી છે. અને એનું કારણ એ છે કે તમે જુઓ કે આપણે બાળપણથી અત્યાર સુધી મોટા ભાગના કામ કન્સિક્વન્સીસ ટાળવા માટે કરતા આવ્યા છીએ, નુકસાનથી બચવા માટે, સજાથી બચવા માટે, ટુ અવોઇડ કોન્સિક્વન્સીસ. જેમ કે હોમવર્ક કરવું. તો હોમવર્ક એટલા માટે કરવું પડે છે કારણ કે હોમવર્ક કરીને નહીં જઈએ તો શિક્ષક ક્લાસની બહાર કાઢી મૂકશે, પનિશ કરશે. પણ હોમવર્ક કરીને જવાનો કોઈ રિવોર્ડ નથી મળતો. ટીચર ક્લાસમાંથી બહાર ન કાઢે એ જ રિવોર્ડ, કે તમને બેસવા દીધા ક્લાસમાં. પણ હોમવર્ક એટલા માટે કરીએ છીએ ટુ અવોઇડ પનિશમેન્ટ. એ જ રીતે તમે રેગ્યુલર વોક પર જતા હો કે જીમમાં જતા હો કે કોઈ પણ કસરત કરતા હોય, દેર કુડ બી 2 રીઝન્સ. એક, ટુ રિમેઇન ફિટ, હેલ્ધી, કે મારે ફિટ રહેવું છે, સ્વસ્થ રહેવું છે, તંદુરસ્ત રહેવું છે. અને બીજું, કારણ કે શુગર વધી ગયું છે, કોલેસ્ટ્રોલ વધી ગયું છે, ડોક્ટરે કહ્યું છે. So to avoid illness, to avoid morbidity.